ગંભીરા બ્રિજ જેવી એક ફરી દુર્ઘટના સર્જાય તેવા ભણકાર અત્યારે સંભળાઈ રહ્યા છે। ભટાર 4 રસ્તા ઓવરબ્રિજ પર ગાબડું પડી ચૂક્યા હોવાની વિગતો, જેમાં બ્રિજ પરથી પસાર થતા મુસાફરો હવે ડરનો અનુભવ કરી રહ્યા છે। બ્રિજ પર ગાબડું પડ્યું હોવા છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। તેને તાત્કાલિક રિપેરિંગ કરવાની માંગ અત્યારે ત્યાંથી જે રહીશો અને સ્થાનિકો અને જે રાહદારીઓ પસાર થઈ રહ્યા છે તે કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન ત્યાં કેન્દ્રિત નથી કરાયું। फिलहाल तो छोटा सा ही गड्ढा है, मगर थोड़े समय में मेरे को लग रहा है कि ये बढ़ सकता है। तो अगर बढ़ेगा, किसी का 4 व्हीलर 2 व्हीलर किसी का टायर गया, गिरने की संभावना है। और जहाँ तक मुझे लग रहा है, गड्ढे को देख के किसी की जान को भी जोखिम हो सकता है। तो इसको जल्द से जल्द ठीक करवाना चाहिए और मेरे हिसाब से तो होना भी नहीं चाहिए था। ये देश में ब्रिज सिटी तरीके जाણીતી સુરતના બ્રિજ ઉપર ભૂવો પડ્યો છે। જી હા, સુરતના ભટાર રોડ વિસ્તારમાં આવેલ જે ફ્લાય ઓવર બ્રિજ છે તેની ઉપર નાનો ભૂવો પડ્યો છે, પરંતુ નાના ભૂવાથી જ મોટો ભૂવો બનતો હોય છે એ લગભગ તંત્રને જાણ ન હતા। પરંતુ ભૂવો એવો પડ્યો છે કે ઉપરથી નીચે પણ જોઈ શકાય તે પ્રકારના દ્રશ્યો છે। તેમ છતાં તંત્ર હજુ પણ આ ગાબડું મોટું થાય કાં તો પછી કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે, કારણ કે સિટી તરીકે બનેલા સુરતમાં બ્રિજ ઉપર યોગ્ય નિરીક્ષણ ન થતું હોય તેની કામગીરી આ એસએમસીની બતાવી રહી છે। કારણ કે આ પ્રકારના જે ભલે નાનું ભૂવો છે, પરંતુ નાના ભૂવાથી જ મોટો ભૂવો થતો હોય છે। જો કોઈ મોટું વાહન અહીંયાથી પસાર થાય તો મોટી દુર્ઘટના થઈ શકે છે, ટ્રાફિક જામની સમસ્યા થઈ શકે છે, અકસ્માત થઈ શકે છે, પરંતુ તંત્રને જાણ નથી। કારણ કે જ્યારે તંત્રની વિજિલન્સની ટીમ જરા કોઈ ચકાસણી કરવા માટે નીકળે છે ત્યારે તેમને લગભગ આંખે પટ્ટી બાંધીને નીકળી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જ્યારે આ ભટાર વિસ્તાર છે તે પોસ્ટ વિસ્તાર માનવામાં આવે છે, પોસ્ટ વિસ્તારની આ જે બ્રિજ ઉપર આ પ્રકારની હાલત હોય તો એ કહી શકાય છે કે કેટલી મોટી બેદરકારી તંત્રની કહી શકાય છે। ત્યારે બ્રિજ સિટી તરીકે નગરી સુરત સિટીમાં આ પ્રકારના બ્રિજ ઉપર ભૂવો પડો તે ખૂબ જ તંત્રની ગંભીર બેદરકારી માની શકાય છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।